વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ડૉક્ટર મુકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.4 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 8 પહોંચ્યા છે. પ્રત્યેકના અવયવ પાડો. બરાબર, બધાની અંદર અવયવ પાડો, વિસ્તરણ કરો, એ જ છે, બાકી કંઈ છે નહીં. નિત્યસમ કમ્પ્લીટ આવડે તો બધું આવડે. ચાલો, અહીંયા અવયવ પાડવાના કીધા છે. તો પહેલી વાત તો ઘન દેખાય એટલે ઘન વાળું કંઈક નિત્યસમ આવતું હશે. 8 એનો ઘન વત્તા બી નો ઘન વત્તા 12 એ ઘન એ સ્ક્વેર બી અને 6 એ બી સ્ક્વેર. બરાબર, તો એટલી ખબર પડે બધામાં પ્લસ છે અને ઘન છે. તો આટલી તો ખબર પડે કે એક્સ પ્લસ વાય આખાનો ઘન એવું કંઈક નિત્યસમ આવતું હશે. તો આને સમજો, આખાને એક્સ સમજો, જો મોઢે જવાબ આવડી જાય, અને આખાને વાય સમજો. બરાબર, તો 8 કોનો ઘન થાય? તો કે 2 નો. તો અહીંયા 2 આવે. એ કોનો ઘન થાય? તો કે એ નો. પછી પ્લસના પ્લસ. પછી બી કોનો ઘન થાય? તો કે બી નો. તો આન્સર તમારો શું થાય? 2a પ્લસ બી આખાનો ઘન. આવો કંઈક જવાબ આવે. વ્યવસ્થિત જવાબ જોઈએ. અહીં કયું નિત્યસમ લાગુ પડે? એક્સ પ્લસ વાય આખાનો ઘન બરાબર એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા 3xy બીજા કૌંસમાં એક્સ પ્લસ વાય નિત્યસમનો ઉપયોગ કરતા. ચાલો, એક્સ એટલે કેમની ખબર પડી કીધું ને, ઘનમૂળ લેવાનું. બરાબર, એક્સ એટલે ઘનમૂળ લેવાનું. 2a વાય એટલે ખાલી બી, હમણાં જ કીધું મેં. ચલો, અહીંયા થશે 2a નો ઘન વત્તા બી નો ઘન નિત્યસમ મુજબ 3 2a બી અને કૌંસમાં 2a પ્લસ બી. એક્સ અને વાયની જગ્યાએ ખાલી આ કિંમત મૂકવાની. જ્યાં એક્સ છે ત્યાં 2a અને વાય છે ત્યાં 2b. આ નિત્યસમની અંદર એટલે તમને આ સ્વરૂપ આખું આ સ્વરૂપ દેખાય તમને મળી જાય. ચાલો, હવે જો અહીંયા શું મળ્યું તમને? 2a નો ઘન અને b નો ઘન. તો આના બરાબર આ કહેવાય. તો એના જગ્યાએ શું લખ્યું? 2a પ્લસ b નો આખાનો ઘન. બરાબર, કારણ કે આપણે અવયવ પાડવાના છે, આખું વિસ્તરણ કરવાનું નથી. બરાબર, ચલો, આ દાખલા નંબર 8 નો પહેલો હતો. જોઈએ બીજો. અહીંયા ખાલી 3 ભાગ પડ્યા. એક વખત, બે વખત ને 3 વખત ઘન છે એટલે 3 વખત લખાય. બરાબર, ખાલી સિંગલ ઘન લખ્યો હોય તો ચાલે, 3 વખત લખ્યા હોય તો ચાલે. ચલો, કેમ કે આ પાછળના જવાબ મુજબ સેટ કરેલ છે, જે પાછળ જવાબ આપે છે મુજબ સેટ કરેલ છે. ચલો, હવે અહીંયા ઈ ની જ રકમ છે પણ માઇનસ આપ્યું. શું આપ્યું? માઇનસ. બરાબર, તો માઇનસ વાળું નિત્યસમ લાગુ પડે. શું નિત્યસમ લાગુ પડે? માઇનસ વાળું. એક્સ માઇનસ વાય નો ઘન એક્સ ઘન માઇનસ વાય ઘન માઇનસ 3xy બીજા કૌંસમાં એક્સ માઇનસ વાય નિત્યસમનો ઉપયોગ કરતા. ચલો, હવે જો જવાબ તો તમને ખબર પડી ગઈ. 2a પ્લસ બી આવ્યા હતા, એની જગ્યાએ 2a માઇનસ બી થાય. 2a માઇનસ બી થવા જોઈએ. ચલો, એક્સ એટલે 2a, વાય એટલે ખાલી બી. ચલો, 2a અને બી. ચલો, જ્યાં કિંમત દેખાય એક્સ દેખાય ત્યાં 2a, વાય દેખાય ત્યાં બી. ચલો, બાકી બધું સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ. ચલો, ડન. કિંમત મૂકી દઈએ. આ બંનેનો પર્સનલી ઘન છે, એની જગ્યાએ આખા કૌંસનો ઘન 3 વખત લખી નાખો. બોલો, રેડી? 2a માઇનસ બી 2a માઇનસ બી 2a માઇનસ બી. ચલો, આ તો ત્રીજો દાખલો જોઈએ, સોરી બીજો. હવે જોઈએ ત્રીજો. ચલો, ત્રીજામાં રકમ આપી, આ પણ માઇનસ વાળું છે, તો આની અંદર શું આવશે? માઇનસ જ આવશે. ચલો, હવે અહીંયા જોઈને જવાબ કહી દઈએ. 27 કોનો ઘન થાય? ઘન મોટે હોવો જોઈએ, વર્ગ અને ઘન મોટે હોય તો આપણે 27 કોનો ઘન થાય? 3 નો. 3 તરી 9 તરી 27. માઇનસ છે તો લખો માઇનસ. 125 કોનો ઘન થાય? તો કે 5 નો. 5 25 5 125. એ છે તો એ એમના એમ. ઘન વાળું સ્ટેપ છે તો કૌંસ કરી અને 12 લખી દેવાનો. ઘન આવી ગયો જવાબ. જોઈને જ ખબર પડે, પણ આપણે ગણતરી બતાવવાની હોય. હવે ઘન લખ્યો છે એટલે આને 3 વખત પણ લખી શકાય ગુણાકાર કરીને. ચલો, એક્સ માઇનસ વાય આખાનો ઘન બરાબર એક્સ નો ઘન ઓછા વાય નો ઘન ઓછા 3xy બીજા કૌંસમાં એક્સ માઇનસ વાય નિત્યસમનો ઉપયોગ કરતા. ચલો, શું થશે? એક્સ એટલે 3, વાય એટલે 5. જ્યાં એક્સ દેખાય ત્યાં 3 મૂકવાના, વાય દેખાય ત્યાં 5 મૂકવાના. આ નિત્યસમની અંદર, એટલે આ આખું સ્વરૂપ તમને મળી જાય. ચલો, એક્સની જગ્યાએ 3, વાયની જગ્યાએ 5. આ 3, એક્સ એટલે 5, સોરી 3 5 3 ઓછા 5. ચલો, સાદુરૂપ આપો તો જવાબ કીધો એ પ્રમાણે આને 3 વખત લખી નાખો એટલે તમારો જવાબ સેટ. બોલો, રેડી? કમ્પ્લીટ. જોઈએ ચોથો. ચોથામાં આપ્યું છે 64 એનો ઘન ઓછા 27 બી નો ઘન
ઓછા 144 a સ્ક્વેર b પ્લસ 108 ab સ્ક્વેર. ચલો હવે આની અંદર માઇનસ દેખાય તો માઇનસ વાળું સ્ટેપ આવશે. તો જો અહીંયા 64 a નો ઘન આપ્યો છે તો 64 કોનો ઘન થાય? 4 નો. ચોખ્ખું ચોખ્ખું 16 ચોક 64 તો 4 નો ઘન થાય તો અહીંયા 4 લખીએ. e નો ઘન આપ્યો છે તો અહીંયા e જ લખવાના. નિયમના માઇનસ છે તો અહીંયા માઇનસ જ લખવાના. 27 કોનો ઘન થાય? તો કે 3 નો. તો અહીંયા 3 લખવાના. b નો ઘન છે તો અહીંયા b લખવાના. b અને આખાનો ઘન. આને 3 વખત લખો એટલે જવાબ તો બાકી જોઈને જવાબ ખબર પડી જાય. ચલો સ્ટેપ બાય સ્ટેપ જે x માઇનસ y આખાનો ઘન x ઘન માઇનસ y ઘન માઇનસ 3xy કૌંસમાં x માઇનસ y નિત્યસમનો ઉપયોગ કરતા. જ્યાં a એટલે 4a અને b એટલે 3b. ચલો x એટલે 4a નો ઘન માઇનસ 3b નો ઘન માઇનસ 3 કૌંસમાં 4a કૌંસમાં 3b કૌંસમાં 4a માઇનસ b. ચલો કિંમત લખીએ. ક્લિયર? કીધું એ પ્રમાણે અને 3 વખત લખી નાખો. કૌંસને 3 વખત લખી નાખો. તમારો આન્સર ડન. ચાલો હવે પાંચમો દાખલો લાસ્ટ. ચલો પાંચમાની રકમ આપી અંશ અને છેદમાં આપી તો આમાં કંઈ ગભરાવાના આવે નહીં. પહેલા આ ચેક કરો. બધી માઇનસ વાળી સંખ્યા છે બરાબર. 27 p નો ઘન ઓછા 1/216 ઓછા 9/p નો વર્ગ વત્તા 1/4. તો પહેલા તો માઇનસ વાળી સંખ્યા છે તો માઇનસ વાળો જવાબમાં આવશે. 27 કોનો ઘન થાય? 3 નો. તો 3 અહીંયા 3 લખો. અહીંયા p લખો કેમ કે p નો ઘન p. ઉપર અંશમાં 1 છે નીચે 216 છે. 1 કોનો ઘન થાય? તો 1 નો જ ઘન થાય. 216 કોનો ઘન થાય? 6 નો ઘન થાય. તો અહીંયા લખવાના 6 કૌંસ પૂરો. ઉપર ઘન અને 3 વખત લખી નાખો. તમારો ફાઇનલ આન્સર રેડી. ચલો x માઇનસ y આખાનો ઘન બરાબર x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy કૌંસમાં x માઇનસ y નિત્યસમનો ઉપયોગ કરતા. ચલો x એટલે 3p y એટલે 1/6. ચલો 3p નો ઘન ઓછા 1/6 આખાનો ઘન ઓછા 3 કૌંસમાં 3p કૌંસમાં 1/6 કૌંસમાં 3p માઇનસ 1/6. ચલો થઈ ગયું. આ જે સંખ્યા આપી એનો પર્સનલી ઘન આપી દો. ચલો રેડી. 3 વખત લખી નાખો. આવી ગયો તમારો આન્સર. ચલો ડન. તો અહીંયા હા દાખલા નંબર આખો પૂરો થાય. એમાં 5 દાખલા હતા એ કમ્પ્લીટ થાય. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.